એટલા માટે જ હમણાં જ ભાજપની સરકારે, તમારી સરકારે મોરબીને નગરપાલિકામાંથી નગર નિગમ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેથી આપણા વિકાસ રોકાય નહીં. આજે આપણા સૌ માટે ખૂબ સપરમો દાડો છે ભાઈ. કોઈ બી સંસ્થા હોય કે કોઈ બી વ્યક્તિ હોય, એનું નવું ઘર બને એનાથી સારો દિવસ કોઈ ના હોય. આપણે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એ ઓફિસ નથી હોતી. આપણા સૌ માટે ભાજપ કાર્યાલય એક પ્રકારથી આપણું બીજું ઘર છે, એ આપણે સૌ જાણીએ. અને આજે હું હમણાં ઉદ્ઘાટન કરીને આવ્યો અને મને લાગ્યું કે મોડેલ કાર્યાલય કોને બતાવવું હોય દેશમાં તો ક્યાં મોકલવા, તો પહેલા હું તેલંગાણામાં મોકલતો હતો, હવે મોરબી વાળાઓ તમારા ત્યાં મોકલીશ એવું કાર્યાલય બનાવ્યું છે. કાર્યાલય બનાવવા માટે જે લોકોએ માનસિક પાછળ પડી મહેનત કરવાનો અને આર્થિક યોગદાનનો જેમને પણ યોગ કર્યો છે, એ સૌ કાર્યકર્તાઓને મારા પ્રણામ વંદન. ગ્રાઉન્ડ+2 લગભગ 27,000 વર્ગ ફૂટ એનું ક્ષેત્રફળ, કોન્ફરન્સ રૂમ, અધ્યક્ષજીનો રૂમ, મહાસચિવનું કાર્યાલય, મહિલા મોરચાઓની ચેમ્બર, આઈટીની ચેમ્બર, ભોજનની વ્યવસ્થા, ઓડિટોરિયમ, કોલ સેન્ટર અને સૌથી અગત્યની વાત, આ કાર્યાલયમાં લાઇબ્રેરી બનાવવાનું કામ, પુસ્તકાલય બનાવવાનું કામ પણ કર્યું છે. જ્યાં આગળ કાર્યનો આલય થાય એ કાર્યાલય. અને ભારતીય જનતા પાર્ટી 1550 થી વધુ દેશભરમાં ફેલાયેલી રાજનીતિક પાર્ટીઓમાં એક અનૂઠી પાર્ટી. કારણ કે આપણી પાર્ટી ચાલવાનો આધાર પાર્ટીના નેતાઓ નથી હોતા. આપણી પાર્ટી ચાલવાનો આધાર આપણું સંગઠન અને આપણા સિદ્ધાંતો છે. અને સંગઠનને મજબૂત કરવાની પ્રક્રિયા, સંગઠનના કાર્યકર્તાઓને માનસિક રીતે પાર્ટીના સિદ્ધાંતો સાથે જોડવાની પ્રક્રિયા આ કાર્યાલયમાં થતી હોય છે. ભારતીય જનતા પાર્ટીમાં અનેક શુભેચ્છકો આવે અને શુભેચ્છકોથી કાર્યકર્તાની જે યાત્રા હોય એ આપણા કાર્યાલયમાં ઘડાતી હોય છે. અને એક પ્રકારથી આજે હું મોરબીના સૌ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપવા માંગુ છું કે સંપૂર્ણ સુવિધાથી યુક્ત, આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવાવાળું કાર્યાલય આપ સૌએ બનાવ્યું છે. નિશ્ચિત આ કાર્યાલયના બન્યા પછી મોરબી જિલ્લા ભાજપમાં વિજય જ વિજયનું આપણો યશ મળે એવી મારી સૌને શુભકામનાઓ. જિલ્લા ભાજપના તત્કાલીન અધ્યક્ષ દુર્લભજીભાઈ, અત્યારના અધ્યક્ષ મહોદય અને મોહનલાલ કુંડારિયા, ત્રણેયના કાર્યકાલમાં એક પ્રકારથી આ કાર્યાલય બન્યું અને એ કાર્યાલય સાચ અર્થમાં ખૂબ સુંદર બન્યું છે. મિત્રો, હમણાં તમે જોયું છે પટનાના ગાંધી મેદાનમાં આંખ પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ હોય એવા વાતાવરણમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, નીતિશ કુમારના નેતૃત્વમાં પટનામાં, બિહારમાં એનડીએની સરકારની શપથવિધિ થઈ છે. આ બિહારની ચૂંટણી ચાલુ થઈ ત્યારે દિલ્હીના રાજનીતિક પંડિતો કયાસ લગાવતા હતા કે ભાજપના એનડીએના વળતા પાણીની શરૂઆત છે. કારણ કે એમનો અંદાજ હતો કે બિહારમાં આપણે સફળ નહીં થઈએ, પછી બંગાળ, પછી તામિલનાડુ. અને આજે બિહારની જનતાએ 2/3થી વધુ મોટી બહુમતી સાથે નરેન્દ્ર મોદી અને નીતિશ કુમારની નેતૃત્વમાં સરકાર બનાવવાનું કામ પૂરું કર્યું છે. મિત્રો,